ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં જ ફાર્મા પર ટેરિફ લાદવાની આપી ધમકી. ટ્રમ્પની જાહેરાત પછી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 4%નો ઘટાડો. આ તરફ ભારત ઉપર ટેરિફને લઈને ટ્રમ્પ પ્રશાસનની સ્પષ્ટતા, 27%ના બદલે 26% જ લાગશે ટેરિફ. ખરાબ ગ્લોબલ સંકેતોએ આજે બગાડ્યો બજારનો મૂડ. સેન્સેક્સ અને નિફ્ટી 0.5%ના ઘટાડા સાથે બંધ. દિવસભરની તેજી બાદ બેંક નિફ્ટીમાં પણ આવ્યો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી ભારે વેચવાલી. ટ્રમ્પના ટેરિફ અટેક બાદ કોમોડિટી માર્કેટમાં ઘટાડો. સોના ચાંદીની ચમક પડી ફિક્કી, તો ક્રૂડની કિંમતોમાં પણ રાતોરાત 6%થી વધારેનો આવ્યો ઘટાડો. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ પાસ. વિપક્ષે ઉઠાવ્યો વિવાદ. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ જવાની કરી જાહેરાત. મમતા બેનર્જી બોલ્યા, સરકાર બદલાશે તો રદ કરીશું કાયદો. બેંકોકમાં પીએમ મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથેની પ્રથમ દ્વિપક્ષીય બેઠકમાં ઉઠાવ્યા હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલામાં તપાસ અને સુરક્ષાની વ્યક્ત કરી આશા. અને દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની ઉંમરે નિધન. ક્રાંતિ, ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે ફેમસ.